બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીને તત્કાળ મુક્ત કરવાની માંગ સાથે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી વનિતા વિશ્રામથી નીકળી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈ સુરતમાં રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો। બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ ભાઈઓ બહેનો પર અમાનુષી અત્યાચાર તાજેતરમાં ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી। ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિની માંગ સાથે સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી વનિતા વિશ્રામથી નીકળી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। મોટી સંખ્યામાં હિન્દુવાદી નેતા અને કાર્યકરો જોડાયા હતા। બાંગ્લાદેશમાં છેલ્લા 4 મહિનાથી ઓગસ્ટ મહિનાથી જ્યારથી શેખ હસીનાનું સરકારનું પતન થયું ત્યારથી સતત હિન્દુઓ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, મંદિરો પર આક્રમણ થઈ રહ્યું છે અને એના દુકાનો અને ઘરોને જલાવી રાખવામાં આવે છે। તો સુરત શહેરના હિન્દુઓ પોતાના ભાવના અને પોતાના જે સ્વજનો છે એ સ્વજનોને સાથે સહાનુભૂતિ દર્શાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીનું આયોજન કરીને અમે ભારત સરકારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારે ભારત सरकार बिल्कुल मूक प्रेक्षक बनीने दर्शक बनीने उभा ना रहे, पगला ले। भारत इतना बड़ा देश है, आटली मोटी देश है, अपनी पास आटली शक्ति है और चारे बाजूथी अपना भारत देश है। तो भारत जैसे भारत सरकार इसके ऊपर पगला ले और बांग्लादेश में जो अल्पसंख्यक है हिंदू है उसका जान माल की रक्षण करे, धर्म स्थानों की रक्षण करे, ये ज हमारी विनती है। ज्योति प्रमुख श्री प्राणनाथ हॉस्पिटल प्रणाय मंदिर आ रेलीना माध्यमथी अमे सरकारश्रीने निवेदन करवा माटे आव्या छीए कि सरकारश्रीने खास सूचन कि આજથી 4 મહિના પહેલા જ્યારે બાંગ્લાદેશના જે શેખ હસીનાજીનો સત્તા ઉથલાવવાનો ષડયંત્ર દ્વારા ઉથલાવવામાં આવ્યું એનો મુખ્ય ઈરાદો એ જ હતો કે ગમે તે રીતે હિન્દુઓ પર આતતાઈ દ્વારા આતંક કરવી, એટલે કે ગમે તે રીતે હિન્દુઓને કેવી રીતે ડાઉન કરવું। બાંગ્લાદેશની અંદર અત્યારે તમે આપણે જોઈ રહ્યા છે ન્યૂઝ ચેનલના માધ્યમથી ત્યારે બહેનો, દીકરીઓ, માતાઓ પર અને હિન્દુઓ પર જે આતતાઈઓ જે અત્યાચાર કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારના ભૂલ, કોઈ પણ પ્રકારના વાક, કોઈ પણ પ્રકારના એ લોકોના વિરોધ વગર આ જે અત્યારે એ લોકો પર આતંકવાદી જો તો કહું છું એ લોકોને કે ભોલા ભાલા સીધા સાદા લોકો ઉપર અત્યાચાર કરવું અને હિન્દુ મંદિરો પર આક્રમણ કરવું અને માતા ઉપર, બહેનો ઉપર અને એના ઉપર આવી રીતે તમે કેવી રીતે કરી શકો? આ માનવતાનું કામ નથી। માનવ કોઈ દિવસ આવું કાર્ય ન કરે। ભારતની જે અસ્મિતા છે, વસુધૈવ કુટુંબકમની ભાવના, એટલે વિશ્વમાં રહેલા દરેકે દરેક હિન્દુ ને હું નિવેદન કરું છું અને આહ્વાન કરું છું કે આવી કપરી પરિસ્થિતિમાં આપણે બધા એક થવાની આવશ્યકતા છે અને ત્યારે કલેક્ટરશ્રીને પણ અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ અને અહીંથી પણ અમે ભારતના જે શાસક નેતાઓ અને ભારત દેશને અમે નિવેદન કરીએ છીએ શાસક પક્ષનાને કે તમે મહેરબાની કરીને પ્લીઝ બાંગ્લાદેશ ઉપર જે અત્યાચાર થઈ રહ્યું છે એમાં આપ અંકુશ લાવો, કારણ કે ભારત વિદેશોના ધરતીઓમાં જઈને જે યુદ્ધ ચાલી રહ્યું છે એ અટકાવવાની સામર્થ્ય જો ભારત ઉપર હોય તો ભારતમાંથી સર્જન થયેલી પાકિસ્તાન ઉપર જ્યારે અત્યાચાર થઈ રહ્યું છે ત્યારે આપણે મૂક પ્રેક્ષક ન બનતા આપણે બધાએ તન મનથી સહયોગ કરીને એના ઉપર આપણે હિન્દુઓ ઉપર અને મંદિરો ઉપર આપણે સુરક્ષા પ્રોવાઈડ કરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।